તમારામાં શક્તિ છે, સારું બોલી શકો એવા થાવ. સુધાંશુ ત્રિવેદી, અર્ણબ ગોસ્વામી થાવ, સુધીર ચૌધરી થાવ, સુધાંશુ સિન્હા થાવ, રૂબિકા લિયાકત થાવ, પુલકી શર્મા થાવ, અંજના ઓમ કશ્યપ થાવ. લખી શકો છો, બોલી શકો એવી યુવક યુવતીઓ જર્નાલિસ્ટ થાવ. જે સારા છે, પોલિટિક્સ ગમે છે, પોલિટિક્સમાં જાઓ. જે સારું સંચાલન કરી શકે છે, એડમિનિસ્ટ્રેટિવમાં જાઓ. જે સારું રિસર્ચ કરી શકે છે, R&Dમાં જાઓ. જેનામાં જે શક્તિ છે, જે આવડત છે, કંઈક કરો, એક્સ્ટ્રાઓર્ડિનરી કરો. I want to say that whatever you do, do the best. Do not compromise in quality. મંજીરા વગાડો, તબલા વગાડો, હાર્મોનિયમ વગાડો, જે કંઈ કરો, સ્પોર્ટ્સમાં જાઓ. 14 વર્ષનો દુધિયા દાંત માંડ હજી તો જતા રહ્યા હોય એવો વૈભવ સૂર્યવંશી શું છગ્ગા મારે છે. અને આ જોયા પછી પાછા સોસાયટીમાં ધોકેડું લઈ આવે અને સાયકલનું પૈડું મૂકી દે, ઢેખાડાથી તઈ લીટા કરે અને પાછા બોલરને કે 2 ટપ્પી પડશે, 2 ટપ્પી પડશે. પાછા કે સૂર્યવંશી તું જા સૂર્યવંશી વળી 2 ટપ્પી પાડીને પાછો માચીસ પેલી સામાન્ય પ્લાસ્ટિકનો દડો હોય અને ટપ્પે દાવ રમે. સીઝન બોલમાં ઊભો તો રહેજે, સીઝન બોલમાં મેચિસ બોલમાં ઊભો તો રહેજે, બોલ નહીં દેખાય, તૂટી જશે, બતરું ચોકઠા નાખાવા પડશે. આવા માણસો રમી બતાવે છે. તો આજે સંકલ્પ એ કરવાનો છે, આપણે લેવલ સુધી પહોંચવું છે. ઇફ યુ આર નોટ કમિંગ ફ્રોમ રીચ ફેમિલી, સો રીચ ફેમિલી મસ્ટ કમ ફ્રોમ યુ. જો તમે રીચ ફેમિલીમાં નથી આવતા તો તમારામાંથી રીચ ફેમિલી ચોક્કસ જન્મવું જોઈએ. તમે ગરીબ તરીકે જન્મ્યા છો, તમારો કોઈ વાંક નથી, પણ તમે ગરીબ તરીકે મરશો તો તમારો જ વાંક છે. વર્ષો પહેલા ભારત ખરાબ હતું, અર્ધ વિકસિત હતું, અલ્પ વિકસિત હતું, આપણો કોઈ વાંક નથી. પણ 50 વર્ષ પછી આવનારી પેઢીઓ આપણને ગાળો દેશે કે આપણા પૂર્વજોનો વાંક છે, કંઈ કર્યું નહીં, એવા ફોન શોધ્યા નહીં, આખો દાડો સોશિયલ મીડિયામાં ઓનલાઈન જ રહેતા હતા, યુવા પેઢીએ કશું સંશોધન કર્યું નહીં. આપણે કોઈની ગાળો ન ખાવી પડે અને આ બધા જ સંકલ્પોને સાકાર કરી શકીએ. એના માટે ગીતામાં છેલ્લે લખ્યું છે, યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર સી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર એવા કૃષ્ણ છે, જ્યાં પાર્થ છે, જ્યાં ભક્ત છે, ભગવાન છે, જ્યાં અક્ષર છે, પુરુષોત્તમ છે, જ્યાં નર છે, નારાયણ છે, ત્યાં વિકાસ થાય જ, વિજય પ્રાપ્ત થાય જ, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય જ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. મૂંગાને પણ બોલતો કરી શકે, અપંગને પણ હિમાલય પર્વત ચડાવી શકે, એ ભગવાનની તાકાત છે. ડી ગુકેશ ચેસ પ્લેયર, ચેસમાં જીત્યો, 13.6 કરોડ મળ્યા ડી ગુકેશને. અને ગુકેશ બોલ્યો કે મારી કોઈ ક્ષમતા નહોતી ચેસ ચેમ્પિયન બનવાની, વર્લ્ડ ચેમ્પિયન બનવાની. હવે એના એક્ઝેક્ટ શબ્દો વિડીયોમાંથી મેં લીધા છે, સાંભળજો. ગુકેશ બોલે છે, આઈ હેવ faith in God and he has helped me in so many ways. મને ભગવાને અનેક રીતે મદદ કરી છે, એટલે હું વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છું. મિત્રો, છેલ્લે હાથ જોડીને આપ સૌ કોઈને મારી વિનંતી છે, આપમાં તાકાત બહુ છે, એડીપી બહુ છે, એટીપી બહુ છે અને ખમીર ઉછળે છે અને યુવાની અત્યારે ચગડોળે ચડાવે એવી યુવાની છે. પણ જો ભગવાનને ભેળવશો તો પાવડાથી ખાડો કરવા કરતા જેસીબીથી ખાડો કરવો સરળ થઈ જશે. હાથેથી પથ્થરો ઉંચકવા કરતા ક્રેનથી પથ્થરો ઉંચકવો એ ટેકનોલોજી છે. મોઢેથી ખાલી બોલવું ને માઇકથી બોલવું એ ટેકનોલોજી છે. એમ પુરુષાર્થ ખાલી કરવો પણ પ્રાર્થના ભેળવી દેવી ને ભગવાનને ભેળવી દેવા. જેટલા યુવાન છે ને એ બધાને મારી વોર્નિંગ છે, કોકનો હાથ પકડશો ને પછી ચિંતા શરૂ થશે.
અને એમાંય જો ખોટો હાથ પકડાઈ ગયો ને તો આ જીવન ચિંતા રહેશે. હાથ પકડતા ધ્યાન રાખજો, જેનો તેનો હાથ પકડી ન લેતા. પેલા હાથ પકડજો, પણ જે આપણને વિકાસ તરફ લઈ જાય, આત્માના ઉદ્ધાર તરફ લઈ જાય, લૌકિક પારલૌકિક બંને વિકાસ તરફ લઈ જાય. પોટેન્શિયલ ફોર પ્રોગ્રેસ, નોટ ફોર ડિસ્ટ્રક્શન. વિનાશ માટે નહીં, બ્યુટી નહીં, પ્યોરિટી તરફ જવું છે. આપણે ખાલી કોપી પેસ્ટ નથી કરવું, ક્રિએટિવ થવું છે. આપણે બ્રાન્ડ બનવું છે. ક્યાં સુધી નાઇકીના પહેરશો, ક્યાં સુધી રેબનના પહેરશો? તમે પોતે બ્રાન્ડ બની જાઓ. તમે બ્રાન્ડ બની જાઓ, દુનિયાના લોકો તમારી બ્રાન્ડનું પહેરે. અને આશા રાખું છું કે આજે અહીંયા ઉપસ્થિત યુવકોમાંથી કોઈ કલામ સાહેબ જેવા સાયન્ટિસ્ટ થાય અને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન થાય, એ લેવલ સુધી પહોંચી શકે. અહીંયા બેઠેલા યુવકોમાંથી કોઈ સુંદર પિચાઈ થાય અને સત્યન નાદેલા થાય. અહીંયા બેઠેલી યુવતીઓમાંથી આકાશમાં રહી શકે એવી સુનીતા વિલિયમ્સ થાય અને રાવણના ત્યાં 1 વર્ષ રહે તો એ રાવણની આંખમાં આંખ ન મેળવે એવી પતિવ્રતા સીતા જેવી યુવતીઓ તૈયાર થાય. આ BAPS નો સત્સંગ તમને સુનીતા બનતાય શીખવાડશે અને તમને સીતા બનવાની તાલીમ પણ આપશે. આ BAPS નો સત્સંગ તમને કલામ પણ બનાવશે અને મોદી જેવા પ્રખર યોદ્ધા પણ બનાવશે. તો ખાસ આપણે બધા સાથે મળીને એક ભારત, શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ. અને છેલ્લે વિવેકાનંદ સ્વામી જે ઉપનિષદમાંથી વાક્ય બોલે છે, કઠ ઉપનિષદમાંથી જે બોલાય છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અહીંયા બેઠેલા કોઈ આપણે ફિલ્મી એક્ટરોને રોલ મોડલ ન માનીએ, ખાલી ક્રિકેટરોને રોલ મોડલ ન માનીએ. આપણી જીત એ IPLની જીત નથી. આપણી જીત એ ભારત દેશની જીત, એ આપણી જીત છે. બોર્ડર પરની જીત એ આપણી જીત છે. ખાલી ક્રિકેટ એ તો છે જ, એનો આનંદ કરજો જ, ના નથી પાડતો. પણ ખાલી ક્રિકેટની જીત નહીં. ભારતની GDP વધે, દરેક ફિલ્ડમાં ભારત આગળ વધે અને આવનારા વર્ષોની અંદર આખા વિશ્વના લોકો ફરીથી પાછા ભારતમાં શીખવા આવે, ભારત પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવા આવે. આપણા ભારતનો પ્રત્યેક વ્યક્તિ વિશ્વનો રોલ મોડલ બની શકે. આપનું સ્વપ્ન, આપના મા બાપનું સ્વપ્ન, આપના પરિવારનું સ્વપ્ન, આપના સમાજનું સ્વપ્ન અને આપણા રાષ્ટ્રનું સ્વપ્ન આપણે સાકાર કરી શકીએ. હું બોલીશ, સારે જહાં સે અચ્છા. તમારે જમણો હાથ ઊંચો કરીને બોલવાનું છે. હિન્દુસ્તા હમારાને વાતને આપણે પૂરી કરીશું. સારે જહાં સે અચ્છા, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा. વિશ્વમાં હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહોતો, નથી અને થવાનો નથી. એ આપણે સાથે મળીને સ્વપ્નને સાકાર કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ મહાપુરુષો આપણને સૌ કોઈને આપે. એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. વિશ યુ ઓલ ધ બેસ્ટ for bright future of yourself and our country, India, the great India. Jai Jai Hindustan, Jai Jai Garvi Gujarat.